જય જવાન જય કિસાન। આજે બટાકાને 18 થી 19 દિવસ થયા છે। ઘણા ખેડૂતોના ફોન હતા કરમાજી બટાકાને કેવું નુકસાન થયું બતાવો। તો જુઓ પીનલબેન બટાકા બતાવો। આપણા બટાકા આપણા ચાહકોના પરમાત્માની કૃપાથી બાજુનું ખેતર પણ બતાવો। જબરજસ્ત ઉગી નીકળ્યા છે। ખૂબ આનંદ અનુભવું છું કે આટલા 8 દિવસ વરસાદ પછી આપણા બટાકા સારા છે। હવે અમે આજે માઇક્રોરાજા ટ્રીટમેન્ટ આપવા જઈ રહ્યા છીએ। તારે માઇક્રોરાજા ઘણા ખેડૂતોએ અમારું વાપર્યું પણ છે અને ઘણા ખેડૂતો વાપરવાનું બાકી પણ છે। તો આજે અમે આના 8 પંપ બનાવશું અને પાળે પાળે નોઝલ ખોલી અને ડ્રિંચિંગ કરવાના છીએ। એ પણ પીનલબેન તમને બતાવશે। અને 8 પંપ બનાવી અને પાળે પાળે ડ્રિંચિંગ કરશું। પહેલા થોડો ભેજ કરવાનો અને પછી અમે તરત પાણી આપવાના છીએ। તો માઇક્રોરાજાથી શું થાય છે, તો માઇક્રોરાજાથી વધુ માહિતી તો યુટ્યુબમાં આપી છે, પણ થોડા ઘણી માહિતી તમને આપી દઉં। માઇક્રોરાજાથી મૂળનો વિકાસ સારો થાય છે, જેથી કરીને આપણું પડેલું ખાતર તમામ છોડ લઈ શકે। જો આજે એ જગ્યાએ કોઈ જગ્યાએ મૂળ નથી, પણ અમે તમને 4 દિવસે બીજો વિડીયો બનાવશું અને જોજો આટલે મૂળ ના આવે તો મને યાદ કરજો। તો દરેક પાકમાં માઇક્રોરાજા ફરજિયાત વાપરો। સ્કીન આઈડી પર નંબર પણ અમે આપી દીધો છે। આખા ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં માઇક્રોરાજા મળી રહેશે એવા પ્રયત્ન કરશું। અમારા ખેડૂત 2 પોઝિટિવ થાય, અમારો ખેડૂત સુખી થાય એવા પ્રયત્ન કરશું। જય જવાન જય કિસાન।